અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી જ્યોતિષ એક વિજ્ઞાન. હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. તારીખ 29/3/2025 રોજ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ એટલે ગુરુની રાશિ. મિત્રો, શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ તો ઓલરેડી ત્યાં છે જ. તો આવો જોઈએ શનિ રાહુનું મીન રાશિમાં મિલન તમારા માટે, અમારા માટે અને સૌના માટે કેવા પરિણામો લાવશે. સાથે સાથે 30 માર્ચ 2025 રોજ વહેલી પરોઢે ચંદ્ર, બુધ, શુક્ર, શનિ, રાહુ, સૂર્ય, નેપચ્યુન અસંખ્ય ગ્રહોનો મેળાવડો મીન રાશિની અંદર છે. તેના પરિણામો માઠા કે સારા, તમારા માટે કેવા, અમારા માટે કેવા, લાભ કે નુકસાન, એની એક તલસ્પર્શી ચર્ચા. અને એ સાંભળવા માટે, જોવા માટે તમારે જ્યોતિષ એક વિજ્ઞાનનો શો જોવો જ રહ્યો. નમસ્તે. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. ગત શોની અંદર આપણે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિ પ્રવેશશે એ કેપ્શન હેઠળ શોની શરૂઆત કરેલી. પણ વચ્ચે પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ કુંભ રાશિની અંદર જ્યારે શનિ નીકળી અને મીન રાશિમાં જશે, કુંભથી મીનમાં, ત્યારે મીન રાશિની અંદર ઓલરેડી રાહુ તો હશે. અશોકભાઈ એક સરસ મજાનો પ્રશ્ન મૂક્યો કે પંકજભાઈ, આપણે શનિનું મીન રાશિના ભ્રમણની ચર્ચા તો કરશું જ, પણ એ પહેલા એક એવી વાત પણ છે કે જે આપણા દર્શક મિત્રોને ખાસ વિદિત કરવી પડે અને એને જણાવવી પડે કે ભાઈ આ ગાળાની અંદર નાના સમય માટે બી, 50 દિવસના સમય માટે બી શનિ જ્યારે કુંભમાંથી મીનમાં પ્રવેશ કરશે ત્યારે મીનમાં રાહુ તો ઓલરેડી છે, તો પછી એનું શું? એની વાત હવે આપણે અશોકભાઈ કંઈક લગડી નવી કાઢે એમની બેગમાંથી એટલે નક્કી કરી આપે. બિલકુલ પંકજભાઈ, પણ તમે ખૂબ સુંદર ચર્ચા કરી હતી કે 29 માર્ચથી જ્યારે શનિ મારે એ કુંભમાંથી મીનમાં જશે અને એમાં જે રાહુનું પણ એક 18 મે સુધી એ બંને સાથે ચાલવાનું છે ને એ પરિસ્થિતિઓની પણ તમે ખૂબ સુંદર વાત કરી હતી. હજી પણ થોડી વાત કરીશું આગળ, પણ એની સાથે બીજી હજી થોડી વાત કરીએ તો જ્યારે આ બંને ગ્રહો રાહુ શનિ જ્યારે 18 મે સુધી ચાલશે ત્યારે મિડવાઇલ 15 દિવસ સૂર્ય પણ કદાચ ક્યાંક જોડે જોડે સાથે છે. તો પંકજભાઈ, અહીંયા એવું બનશે કે જે સૂર્યનું પણ આ જોડાવું આ યુતિમાં, તો ત્રણેય ગ્રહોની યુતિ સાથે એક ગ્રહ યોગ પર યોગ ક્યાંક થશે. તો ત્રણેય ગ્રહોની યુતિમાં આપણે જોઈએ તો શનિ સૂર્ય, શનિ રાહુ અને રાહુ સૂર્ય, આ ત્રણેયની યુતિ જે બાબત બનશે એની પણ થોડી વાત કરીએ. બસ આ જ વસ્તુ હું તમને અને મારા દર્શક મિત્રોને સમજાવવા માંગુ છું કે બહુ એક એવી ઘટના, દુર્લભ ઘટના, અવકાશી ઘટના, ખગોળકીય ઘટના આકાર લેવા જઈ રહી છે. એટલે ઘણી વખત આપણે શું પોઈન્ટ વચ્ચે નવા આવે ત્યારે ડિસ્કસ પણ કરતા રહીએ. બિલકુલ બિલકુલ બરોબર છે. હવે એઝ યુ ટોલ્ડ મી કે ભાઈ 29/3/2025 રોજ જ્યારે શનિ મીન રાશિમાં જાય, બરોબર, તો એ સમયે 15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે સૂર્ય પણ મીન રાશિમાં હોય. બિલકુલ, ધીસ ઇઝ ધ પોઈન્ટ. અને પાછો રાહુ તો છે જ. રાહુ છે. જો હવે નવી વાત આવું ન પાછી, હા, આપણે તો ટેવાયેલા છીએ ને ભાઈ જાદુગર જેવું કે બોક્સમાંથી શું કાઢીશું નક્કી નહીં. કે ભાઈ એમણે કહ્યું કે શનિ રાહુ શાપિત યોગ સર્જાવાનું 50 દિવસ માટે, સાથે સાથે સૂર્ય પણ આવે છે એટલે સૂર્ય રાહુ જોડાશે પણ માત્ર 15 દિવસ માટે. તો ગ્રહણ યોગ પણ થવાનો. પાછું અશોકભાઈ, શનિ સૂર્ય પણ જોડાવાનો, ઘર્ષણ યોગ થશે ભલે 15 દિવસ માટે, પણ ખરો શું હું એવું વિચારું છું કે પહેલા આપણે સબ્જેક્ટ પકડ્યો હતો શનિનું કુંભથી મીન રાશિમાં પ્રવેશ અને ભ્રમણ, પણ વાત એવી આવી છે કે
કે વચ્ચે એટલાક મુદ્દા મહત્વના જેની ચર્ચા કરવી જરૂરી છે. એસેન્શિયલ પાર્ટ ઓફ અવર ઇન્ટરેક્શન, અવર શો. કે પહેલા આપણે શનિ રાહુના 50 દિવસ પકડ્યા, પછી સૂર્ય આવ્યો એટલે આપણે 15 દિવસ પકડ્યા. 50 માંથી 15 દિવસ તરફ આવ્યા અશોકભાઈ, કારણ કે શનિ રાહુના 50 દિવસ મીન રાશિમાં, બિલકુલ બિલકુલ. પણ સૂર્ય પાછો મીન રાશિમાં ભ્રમણ કરશે 15 દિવસ. 15 દિવસ. તો 15 દિવસ માટે મતલબ શું થયો? 15 દિવસનો શનિ રાહુ ને સૂર્ય, ગ્રહણ યોગ, શાપિત યોગ, સંઘર્ષ યોગ. પણ નવી વાત કરું હવે પાછી, કે 30 તારીખની ઘટના બી જબરજસ્ત છે. 30 માર્ચની, જે કોઈના ધ્યાનમાં નથી. વધારામાં લટકાના 3 ગ્રહો ઉમેરું છું આમાં જ. બિલકુલ. ક્યાં? મીન રાશિમાં જ. બુધ પણ મીન રાશિમાં છે, બુધ પણ. શુક્ર પણ મીન રાશિમાં છે, અને 30 તારીખ સવારે ચંદ્ર પણ મીન રાશિમાં છે. બોલ. કેટલા થયા? 1 2 3 4 5 6. જો સૂર્ય થયો, સૂર્ય બુધ થયો, શુક્ર થયો, શનિ થયો, રાહુ થયો, ચંદ્ર થયો. 6. હવે 7મો નેપચ્યુન પણ છે. નાખશું. સપ્તગ્રહી ગ્રહોનું સપ્તરંગી મેઘધનુષ્ય. કયો કલર ક્યાં આવશે, કોને બતાવશે, શું સહન કરવાનું આવશે, શું મળશે, શું આપશો, શું લેશો? ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ. પણ આ એક આપણે પહેલા 50 દિવસ, પછી આયા 15 દિવસ, અને હવે આપણે વાત કરીએ છીએ 6 થી 7 ગ્રહોની 1 દિવસની વાત કરીએ છીએ, 30 તારીખ. પછી પાછા 5 ગ્રહો ના બીજા 15 દિવસ. પછી ધીરે ધીરે ગ્રહો છૂટા પડશે. પછી બુધ અને શુક્ર મેષ રાશિમાં જતા રહેશે, અને ચંદ્ર તો બદલાઈ જ જાય, ને આવું બધું છે. પણ એક એવી અવકાશીય ઘટના 30 તારીખે બનવા જઈ રહી છે. આ 30 તારીખની ઘટનામાં 6 થી 7 પ્લેનેટ, આપણા પોતાના પ્લેનેટ 6, આપણા જે ભારતીય નિરયન ગ્રહ છે, સનાતની ગ્રહ, તો નેપચ્યુનને બાદ કરતા ચંદ્ર છે, સૂર્ય છે, બુધ છે, શુક્ર છે, શનિ છે, રાહુ છે. 6 પ્લેનેટ. આ સબ્જેક્ટ એવો સબ્જેક્ટ છે કે ઇટ શુડ બી ડિસ્કસ પ્રોપરલી. એ દિવસ 30 તારીખે ચંદ્ર નામનું મન હશે, સૂર્ય નામનો આત્મા હશે, બુધ નામની બુદ્ધિ હશે, ગુરુ નામનો ધર્મ હશે, શુક્ર નામનો ભૌતિકવાદ હશે, શનિ નામનું સંકટ હશે, અને રાહુ નામનું દેવી ગ્રહ. આ બધું મિશ્રણ, જેને કહેવાય ને કે ભેળસેળમાંથી એક એવી સ્વાદિષ્ટ ભેળ તૈયાર થશે કે યુ જસ્ટ કાન્ટ થિંક ઓફ વોટ વિલ હેપન. બટ આઈ એમ શ્યોર કે બીઇંગ અ પોઝિટિવ મેન, તમને કહું કે એ આવનારા સમયની અંદર 29, 30, 31, 1, 2 તારીખમાં માર્ચની કંઈક શું ઘટના બનશે. દુર્ઘટના નહીં થાય, કારણ કે શુક્ર ગ્રહોનું પ્રમાણ વધારે છે. જુઓ, ચંદ્ર શુક્ર, બુધ શુક્ર, ગુરુ શુક્ર, શુક્ર શુક્ર, નેપચ્યુન શુક્ર, સૂર્ય પણ આત્મા છે. માત્ર 2 જ ગ્રહો એવા છે કે ધમાલ કરી શકે, શનિ રાહુ. આટલા બધા ગ્રહો, આવડા મોટા આટલા બધા ગ્રહોની સેના પેલા 2 ગ્રહોને કામ નહીં કરવાની. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, જરૂર કહીશ કે આ 15 દિવસની પણ જે યુતિ છે, 15 માર્ચે સૂર્ય જે મીન રાશિમાં આવશે, અને શનિ મહારાજ 29 માર્ચે મીનમાં જશે, રાહુ મહારાજ ત્યાં છે. આ 3 ગ્રહોની યુતિ છે એ બની શકે કે 5 માર્ચથી 15 માર્ચની વચ્ચે કોઈ નાની સરખી ધમાલ કરી શકે. કોઈ કહેવાય ને કે સુનામી ઘટના કે કુદરતી આપત્તિ, અગર તો નાના ધરતીકંપ, જે દુનિયાના અમુક દેશો છે, પશ્ચિમ વિસ્તારના દેશો છે, ખંડીય વિસ્તારો છે, ઇન્ડોનેશિયા, જાપાન, ચાઇના ભાગનો ભારતનો ઉત્તરીય ભાગ છે, નેપાળ છે, ઇન્ડોનેશિયા છે, એની અંદર ક્યાંક મને એવું લાગે છે કે સુનામી કે ધરતીકંપના કેટલાક બનાવો નાના મોટા બની શકે. હવે આ બધી બાબતો શું છે કે બનતી હોય છે, અસંખ્ય વાર બનતી હોય છે, પણ આ સમયની અંદર બનશે એ ધેટ ઇઝ કોલ્ડ પ્રિડિક્શન. અગાઉની જાણકારી તમને આપવામાં આવતી પ્રિડિક્શન છે. હા, કોઈ મોટી જાનહાનિ નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. મોટાભાગે આ બધા ગ્રહોનું જે સંયોજન છે એ બધું જળ તત્વમાં છે, એટલે જળ તત્વ તરફ મારું નજર વારંવાર જાય છે. બિલકુલ.
આટલા બધા ગ્રહો જળ તત્વમાં જ આવવાના ને અશોકભાઈ, એટલે જળ તત્વને લગતી કોઈ ઘટના હોય તો એ તરફ મારું ધ્યાન અને મારું ઇન્ડિકેશન વધારે જાય છે. મે બી બટ લિટલ ઓર બિગ, કંઈક નાનું મોટું થઈ શકે છે, એમાં મને લેશ માત્ર શંકા નથી. મૂળ વાત પર પાછા આવીએ આપણે અશોકભાઈ. આપણે ગત શોની અંદર શનિ રાહુ ભેગા થશે તો શું થશે એની વાતો મધુર રહી ગઈ, તો આપણે સોના ચાંદીથી ઉપાડીએ વાતને. બિલકુલ બિલકુલ, અને 100% અને રાજકારણની બી વાત કરીશું. પણ જે પ્રમાણે તમે અત્યાર સુધીની દર્શક મિત્રો આપણે ચર્ચા કરી કે 29 માર્ચથી જ્યારે શનિ મહારાજ કુંભમાંથી મીનમાં જશે એની આપણે ઘણી બધી ચર્ચા કરી, અને એમાં ઘણા બધા ગ્રહોની યુતિની પણ વાત કરી. તો ક્યાંક જે પંકજભાઈ વાત છે કે શત્રુ ગ્રહો, મિત્ર ગ્રહો, આ બધી બાબતોની જે અસરોની વાત છે, એમાં તમે જળ તત્વને લઈને જે સુનામીની ક્યાંક થોડી વાત કરી, તો હું ઈચ્છીશ કે મુખ્ય મુદ્દાઓની વાત કરીએ. રાજકારણ સામે વાત કરી, સોના ચાંદીની વાત કરીશું. તો આપણે પહેલા રાજકારણનું લેવું તો રાજકારણની વાત કરીએ, સોના ચાંદીની વાત કરીએ. જુઓ, સકારણ કે અકારણ રાજકારણ, બરોબર? તો રાજકારણની દ્રષ્ટિએ વિચાર કરીએ, ક્યાંક 29/3/2025 શરૂઆતના 15 દિવસ રાજકારણ માટે જે સૌથી સ્થિરતા આપતો ગ્રહ છે એ સૂર્ય છે, સત્તાનો કારક છે. અને સત્તા ભંગ માટેના જે ગ્રહો છે એ શનિ અને રાહુ છે. એનું જોડાણ છે 29/3/2025 15 દિવસ. એ સમયગાળા દરમિયાન સત્તાધીશ પક્ષોએ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેક અકારણ રાજકારણની અંદર કેટલાક ચઢાવ ઉતાર આવી શકે છે. એના માટે જે તે સત્તાધારી પક્ષે થોડુંક ધ્યાન આપવું પડે. ક્યાંક અવિશ્વાસનો પ્રસ્તાવ આવી શકે છે, એનાથી પણ વધારે આગળ બિલકુલ તો 50 દિવસનું જે સંયોજન છે, લાઈક 29/3/2025 થી 18/5/2025 50 દિવસનું જે સંયોજન છે, એ સંયોજનની અંદર પણ ક્યાંક રાહુ શનિ એનું જોડાણ મીન રાશિમાં, એ પણ રાજકારણને ક્યાંક નડી શકે છે. ક્યાંક જેને કહેવાય ને કે બેકબાઇટિંગ થઈ શકે છે, પાછળથી કોઈ દગાખોરી રાજકારણની અંદર બહાર આવી શકે છે. બિલકુલ, કોઈ પક્ષાપક્ષીના બનાવો, કોઈક એવો મુદ્દો કે જેનાથી રાજકારણ ગરમાય અને છેવટે શાસક પક્ષને ક્યાંક નાની મોટી તકલીફો આવે, એવા બનાવો બની શકે છે. ઇટ મે બી, બટ અલ્ટિમેટલી આઈ વુડ સે વિથ કોન્ફિડન્સ કે સત્તાધારી પક્ષને ટકવાનું છે, કોઈ નુકસાન છે નહીં. કેન્દ્રમાં, રાજ્યોમાં જ્યાં જ્યાં સ્થિર ભાજપની સરકાર છે એમની એમ જ રહેવાની છે. માત્ર રાજકીય દ્રષ્ટિએ કેટલીક કોન્ટ્રોવર્સી ઊભી થાય એવા જોગ સંજોગ, યોગ ઊભા થઈ રહ્યા છે એવું મને અંગતપણે લાગે છે. આ વાત થઈ રાજકારણની. બિલકુલ. હવે આગળ આપ વાત કરો. બિલકુલ, એ પ્રમાણે જે લોકોની નજર છે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ પંકજભાઈ, કે જે સોનું ચાંદી અને શેર બજાર એ બહુ અત્યારે કૃષક કમ્પ્લીટ થાય તો આ એપિસોડ પર આપણે વાત કરીએ. તો કે શેર બજારનું એઝ આઈ ટોલ્ડ યુ કે આગળના એપિસોડની અંદર પણ આપણે ચર્ચા કરી એની. તો મેં કહ્યું હતું કે ભાઈ એક તો જળ તત્વની રાશિમાં મિલન છે, એટલે કેમિકલ્સના, અગર તો ડેરી આઇટમના કે કોઈ પણ એવા લિક્વિડવાળા ગ્રહો એના શેર હોય તો એ લિક્વિડ સાથે સંકળાયેલા જે ગ્રહો હોય એના આધારે શેર બજારમાં આવા ગ્રહોના આધારે સ્ટીપ્સ અમુક આઈપીઓ આવતા હોય છે. અગર તેવી કંપનીઓ હોય છે, તેવી કંપનીઓમાં તમે રસ લઈ શકો છો. બીજું કે સ્ટીલ, શનિ કારણ કે મીન રાશિમાં જશે, એક્સપાન્શનની રાશિ છે, સ્ટીલના ગ્રહો છે. એગ્રીકલ્ચર, ભૂમિગત વસ્તુઓ એના શેર છે. ફાર્મસીના છે, કારણ કે રાહુ એ ફાર્મસીનું કારક છે. તો આ બધા શેર છે એનું તો બધા રાહુ અને શનિ એ તેજીના કારક છે. પછી મીન રાશિમાં છે, ગુરુની રાશિ છે, ગુરુ એક્સપાન્શનની રાશિ છે. વિસ્તૃતીકરણ જ્યાં જોડાયેલું છે, સંકળાયેલું છે, એ એની રાશિ પણ તો ગુરુની રાશિ.
ગુરુ મોટો છે, શેર બજાર મોટું થશે. ગુરુ વિશાળ છે, શેર બજાર વિશાળ થશે, સટ્ટો વિશાળ થશે. એટલે એગ્રીકલ્ચર, ફાર્મા, પ્રોપર્ટી, લેન્ડ, સ્ટીલ અને જળ તત્વના જે બી શેર હોય, જે બી સ્ક્રિપ્ટ હોય, એની અંદર નાણાં રોકવાથી પણ ફાયદો થશે. હા, વળી પાછું એમાં બુધ અને શુક્ર શરૂઆતના દિવસોમાં જોડાયેલા છે, એટલે બેન્કિંગના શેરો હોય એમાં પણ તેજી આવવાની પૂર્ણ શક્યતાઓ મને લાગે છે. અહીં તમને કઈ ધાતુના લાગતા વળગતા શેર છે, કયા ફિલ્ડના છે, એની એક તમને સઘન તલસ્પર્શી વાત કરી છે. હવે આપણે એ સોનું અને ચાંદી. સોનું મૂળભૂત રીતે ગુરુ સાથે જોડાયેલું છે. ગુરુની રાશિ છે, એમાં શનિ આવે છે, રાહુ આવે છે, અને બીજા અસંખ્ય ગ્રહ આવે છે શરૂઆતના દિવસોમાં. મને એવું લાગે છે કે સોનું અને ચાંદી માત્ર ને માત્ર શરૂઆતના દિવસોની અંદર થોડુંક એમાં ડિપ્રેશન આવે. 15 એપ્રિલ 2025 થી 18 મે 2025 વચ્ચે સોનું, ચાંદી, એનું બજાર, એના ભાવ ખૂબ જ ઉછાળો બતાવશે. જો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા 8,500 ભાવ છે એનો, બરોબર છે, તો એ 8,500 નો ભાવ મને લાગે છે કે 9,000 સુધી પણ જઈ શકે છે આ સમયની અંદર. આ ભાવ સાથે હું કહું છું, યાદ રાખજો. ઇટ કેન touch the level of 9,000, even more than that. So far, the gold and silver are concerned. તો તમારે રોકાણ કરવું હોય તો કરી શકો છો. શો રજૂ થશે એ પછી જ આ બધા ગ્રહોના મિલન, યુતિ, એના સારા માઠા પરિણામો આવશે. સો બિફોર ધેટ, when you watch the show, you can invest money in share market as well. સોના બજાર, ચાંદી બજાર, હું શ્યોર છું કે એનો ફાયદો થઈ શકે એમ છે. અન્ય કોઈ પોઈન્ટ રહી ગયો તેની પણ આપણે શનિ રાહુના સંદર્ભમાં ચર્ચા કરી જઈએ. બિલકુલ પંકજભાઈ, જે પ્રમાણે સમય છે, તમે જેમ વાત કરી કે જ્યારે 29 માર્ચથી જે મીન રાશિમાં શનિ અને રાહુની કંઈક જે સંયોજન થશે 18 મે સુધી, તો એમાં આપણે જોઈ રહ્યા કે તમે સુનામીની ક્યાંક વાત કરી, તો અવકાશી કોઈ બાબત છે અથવા તો વાયુને લગતી જે બાબત જે અસર કરશે મીન રાશિમાં, જે જળ તત્વની રાશિમાં, તો એમાં સુનામીની તમે વાત કરી, તો એની સાથે આ અનવોન્ટેડ ઇસ્યુઝમાં થોડી વાત કરી લઈએ તો ધરતીકંપ છે, અકસ્માત કોઈ એવી બાબત છે, મોટી એવી આગજમની જેવી બાબતો, તો ક્યાંક આ જે વાયુ તત્વનો જે અસર છે અથવા તો જે અવકાશી રાહુની જે વાત છે, તો એમાં કોઈ એવી કોઈ બીજી બાબતો આપણે દેખાતી? હા, એમાં શું હોય કે જનરલી જ્યારે અશોકભાઈ વાયુ તત્વની વાત આવે ત્યારે વિમાની સેવાઓની, એરલાઇન્સની વધારે વાત આવે. એમાં રાહુ છે, અવકાશી ગ્રહ છે, બ્રહ્માંડમાં ઇનવિઝિબલ છે, શનિ વાયુ તત્વનો ગ્રહ છે અને જળ તત્વની રાશિમાં છે. એટલે એવા બનાવો બની શકે કે અમુક એર દુર્ઘટનાઓ, વાયુ દુર્ઘટનાઓ બની શકે. અવકાશની અંદર પ્લેન ટકરાય, અગર તો ક્રેશ થાય અને દરિયામાં જઈને પડે, કારણ કે મૂળ તો જળ તત્વની રાશિ છે ને, ચોક્કસ, અને દરિયાની અંદર તૂટી પડે, કાં તો પછી એ લેન્ડિંગમાં ટેક ઓફ કરતી વખતે ક્યાંક એવા મોટા અકસ્માતો બની શકે. વોટ આઈ કુડ સી કે આ બધા બનાવોની જે તારીખ છે એ 29/3/2025 થી 18/5/2025 દરમિયાન, કે જ્યારે રાહુ અને શનિ જળ તત્વની રાશિમાં, શનિ વાયુ તત્વનો અને રાહુ અવકાશી તત્વનો ગ્રહ, એટલે આ એક અણસાર. It is premonition, or you may say it is prediction. બિલકુલ. But it look like that કે it may happen. So આ સમયગાળાની અંદર શનિ રાહુ કેવું છે, એક શાપિત યોગ છે. આપણા શાસ્ત્રો ચમત્કાર ચિંતામણી હોય, જાતક પારિજાતક હોય, જૈમિની સૂત્ર હોય, ભૃગુ સંહિતા હોય, બિલકુલ, ઘણા બધા ગ્રંથ છે આપણા સ્ક્રિપ્ચર્સ, એની અંદર શનિ રાહુના જોડાણને શાપિત યોગ તરીકે એની મૂલવણી કરવામાં આવી છે. અને આ શનિ રાહુનો શાપિત યોગ જ્યારે આપણને નજર સમક્ષ
50 દિવસ માટે દ્રશ્યમાન થવાનો છે. એની અસરોની, દૂષિત અસરોની વાત આ શોની અંદર ક્યાંક સારી વાતો છે, તો શુભ અસરોની વાત આ શોની અંદર આપણે કરી રહ્યા છીએ. બિલકુલ. આપણું કામ છે કે ભાઈ આ શાપિત યોગ છે. જ્યારે કુંડળીમાં આવે ત્યારે મેં જોયું છે કે શનિ રાહુની યુતિ જે લોકોની કુંડળીમાં હોય, 68માં જન્મેલા હોય લોકોની કુંડળીમાં છે, તો 96ની આજુબાજુ જન્મેલા લોકોને પ્રતિયુતિ છે એની. શનિ રાહુ જ્યાં જ્યાં જોડાયેલા હોય એ કુંડળીઓ મેં જોઈ છે કે આ શાપિત યોગ જાતકને ઉપર આવવા દેતો નથી. ક્યાંક ને ક્યાંક એવો કુઠારાઘાત કરે છે, ક્યાંક ને ક્યાંક એના દુષ્પરિણામો, ખરાબ પરિણામોની અસર જાતક ઉપર આવે જ છે. એમાં લેશ માત્ર શંકા નથી. શોની શરૂઆત આપણે કરી હતી શનિનું કુંભથી મીન રાશિમાં ભ્રમણ. વાત તો છે જ એમાં કે શનિ કુંભમાંથી મીનમાં આવે છે પણ રાહુ જોડે જોડાય છે. બિલકુલ. વાત તો છે શનિ મીન રાશિમાં ભ્રમણ કરશે પણ કુંભમાંથી નીકળી મીનમાં જતા એ પાછું રાહુ જોડે જોડાયા જ છે. બિલકુલ બિલકુલ. વાત તો છે મીન રાશિની, વાત છે શનિની, પણ યાર રાહુ ત્યાં છે. એટલે આપણે એક સારું, તમારા થ્રુ એક સારું કર્મ આ શોમાં થઈ ગયું અશોકભાઈ, કે આપણા દર્શક મિત્રોને શનિ રાહુની યુતિ 50 દિવસ માટે 29/3/2025 થી 18/5/2025 દરમિયાન થશે, તો એના સારા માઠા પરિણામો કેવા હશે બિલકુલ બિલકુલ. એની પણ આપણે એક તલસ્પર્શી ચર્ચા આ શોની અંદર કરી રહ્યા છીએ અને હજુ પણ જરૂર પડે તો કરશું. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ મહત્વની ચર્ચા દર્શક મિત્રો 2 એપિસોડથી આપણે કરી રહ્યા છીએ કે જ્યારે 29 માર્ચથી જ્યારે શનિ મહારાજ એ કુંભમાંથી મીન રાશિમાં જશે અને એની જે અસરોની વાત છે, અથવા તો એમાં ઘણા બધા ગ્રહોની યુતિ થશે, એમાં મિત્ર ગ્રહો, શત્રુ ગ્રહો અને એ બાબતો કેવી થશે અને એમના પ્રભાવ જે રાજકારણની બાબત હતી, સોના ચાંદીની બાબત હતી, કે કેટલાક અનવોન્ટેડ ઇસ્યુ જેમાં સુનામીની વાત કરી આપણે, હવામાનની વાત કરી, તો આ બધી બાબતો કેવી રહેશે એની પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી છે અને હજી પણ આપણે ઘણી બધી ચર્ચા કરવાના છે. અને મુખ્ય જે બાબત છે દર્શક મિત્રો જેમાં આપણી રુચિ છે કે રાશિ ભવિષ્યની અસરો, પંકજભાઈ એ દર્શક મિત્રો વધારે ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ નેક્સ્ટ એપિસોડમાં આપણે ચોક્કસ લેવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ એપિસોડમાં હજી સમયની થોડી મર્યાદા છે. એટલે આપણે અને બીજા હજી ઘણા બધા એવા મુદ્દાઓ છે જેની અસરોને લઈને પણ આપણે ચર્ચા કરવાની બાકી છે. થોડી સમયનો અભાવ છે. નેક્સ્ટ એપિસોડમાં એ પણ જારી રાખીશું અને આપણા રાશિ ભવિષ્યની વાત કરીશું કે આ 50 દિવસનું જે એક શનિનું એક પરિભ્રમણ છે મીન રાશિમાં, એની વાત કરીશું. ત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓફ ટીપ. આજની ટીપ દર્શક મિત્રો, લોસુગ્રીડ યંત્રની 2x2 ની એક કોપી કરાવો, કલરફુલ. 15 યંત્રની 2x2 ની એક કલરફુલ કોપી કરાવો. બંનેને પૂઠા પર ચોંટાડી વચ્ચે તમારો ફોટો મૂકો, ફોટા પર તમારી ઈચ્છા લખો, ત્યારબાદ એને લેમિનેટ કરાવી અને કોઈ પણ મહિનાની 6 તારીખે, 15 તારીખે, 24 તારીખે કોઈ પણ બીજી વિધાન કર્યા વગર સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર તમારા ખિસ્સામાં મૂકવાની શરૂઆત કરો. અમારો સંપર્ક તમે કરી શકો છો. અમારો નંબર છે 98751 21794, 7600050100. આ બીજો નંબર છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન. હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર. તારીખ 29/3/2025 ના રોજ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ એટલે ગુરુની રાશિ. મિત્રો, શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ તો ઓલરેડી ત્યાં છે જ. તો આવો જોઈએ શનિ રાહુનું મીન રાશિમાં મિલન તમારા માટે, અમારા માટે અને સૌના માટે કેવા પરિણામો લાવશે. સાથે સાથે 30 માર્ચ 2025 ના રોજ વહેલી પરોઢે ચંદ્ર, બુધ, શુક્ર, શનિ, રાહુ, સૂર્ય, નેપચ્યુન અસંખ્ય ગ્રહોનો મેળાવડો મીન રાશિની અંદર છે. તેના પરિણામો માઠા કે સારા, તમારા માટે કેવા, અમારા માટે કેવા, લાભ કે નુકસાન, એની એક તલસ્પર્શી ચર્ચા. અને એ સાંભળવા માટે, જોવા માટે તમારે
જ્યોતિષ એક વિજ્ઞાનનો શો જોવો જ રહ્યો. નમસ્તે. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.